મિત્રો નમસ્કાર, જય માતાજી, જય લખીરામ બાપુ, જય ઠાકોર સમાજ. કોઈનો મારો નંબર ગ્રુપમાં ગ્રુપમાં શું યુટ્યુબમાં કોઈથી મારો નંબર વિડીયો જોઈને સંપર્ક કરવો હોય મારાથી તો ઘણા એક ભાઈએ નંબર માંગ્યો હતો, તો હું નંબર આપી દઉં છું વિડીયાને એન્ડમાં, છેલ્લે લાસ્ટ વિડીયો તમે પૂરો જોશો ને ત્યાં લાસ્ટ નંબર મળી જશે. અને હવે થોડી વાત કરીશું, નંબરની વાત કરી, થોડી સમાજની પણ વાત કરી લો અને થોડી એ પણ વાત કરી લો કે સમાજ વ્યસનમાં પણ ડૂબેલો છે. તો મિત્રો, ભાઈઓ તો વ્યસન કરતા હોય, પણ ભાઈઓ હંગાતે બહેનો પણ વ્યસન કરતી હોય. ગુદાલાલ, જાફરિયું, શું કેવો, ભાઈઓ દારૂ પીતા હોય, ગુદાલાલ પીતા હોય, ગુદાલાલ ખાતા હોય, અને બહેનો પણ ગુદાલાલ ખાતી હોય, જાફરિયો ખાતી હોય. પછી વાત તો એની મેં સાંભળી છે કે બહેનો પણ પેકો મારવાનું ચાલુ કરી દીધું છે. યાર, આમાં આ જમાનો બદલાય છે, આમાં વધારે ખરાબ થાય છે. નાના ઉંમરના છોકરાઓ પણ વ્યસન કરે આપણી સમાજ. હવે કેવું શું યાર, ઘણા લોકોને એવું લાગતું છે હું પીવું તો મારા ઘરનો પીવું, તારા બાપનો પીવું છું, તારે શું જાય છે. એવા ઘણા લોકો છે કહેવાવાળા, કહેતા હશે વિડીયો જોઈને, પણ હવે શું કરીએ, મજબૂરી છે, બનાવવો પડે સમાજ માટે. સમાજ સુધારવી છે, મારે એકને નથી સુધારવી, તમારા જોવાને પણ સુધારવી છે, બધાને સુધારવી છે ને તમારે. અને એક ભાઈએ તો મને એમ જ કીધું હતું, ત્યાં સાંભળજો ધ્યાનથી, કોઈનું નામ નહીં લીધું, નામથી તો બદનામ થઈ જાય, હું નહીં એ સામેવાળો. એના ભાઈએ મને એવું કીધું હતું, પહેલો તો કે મારે દારૂ જુએ, પછી સમાજની વાત. યાર, તમે દારૂ તો લાર રહ્યા છો, દારૂ છોડો, પેલી સમાજ પકડો. એ ભાઈએ એવું પણ કીધું હતું. કરવું શું યાર, આ તો બધું વ્યસન માથે જાય છે. વ્યસન આપણી સમાજમાં ફૂલ છે, વધેલું છે, બધી સમાજ આગળ નીકળે છે, આપણી સમાજ હજી સુધી આ દેશી ઢોલામાં જ પડી છે, આગળ વધતી જ નથી. અને બહેનો પણ વ્યસન કરે છે, કીધી નથી એમના ધણીને કે તમે ન પીઓ દારૂ. એ ધણી દારૂ પીએ તો બેન ગુદાલાલ ખાઈ દે, કાં જાફરી ખાઈ દે, કાં ગુટકો ખાઈ દે, તો બંનેની ચૂપ થઈ જાય. એકબીજું કોઈને કહી ને વિડીયો સારું લાગ્યું તો લાઈક શેર ને ફોલો કરજો. મારો નંબર લાસ્ટ મળી જશે તમને સંપર્ક કરવા માટે, મારાથી વાત કરવા માટે.